નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે કહી શકાય કે 2 દિવસ પહેલા જે સંકલનની બેઠકમાં મળી હતી ધારાસભ્યને અધિકારીઓ દબાણનો પ્રશ્ન ખૂબ ગાજ્યો હતો, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ હવે ત્રાટકી ચૂકી છે। જુઓ કે આરગના ટોકીસ પાસે દબાણ શાખાની ટીમ રોડ લાઇનના દબાણો દૂર કરવા માટે આજે આ પહોંચી ચૂકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકાય છે કે જે પ્રકારે શનિવારે જે સંકલનની બેઠક મળી હતી અને તેમાં દબાણનો પ્રશ્ન જે ચર્ચાયો હતો અને તેમાં ધારાસભ્યોએ અને સાંસદશ્રીની જે સૂચનો હતા કે દબાણો દૂર કરવામાં આવે। હવે પાલિકાની દબાણ શાખાની ટીમ આ ત્રાટકી ચૂકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આરગના ટોકીસ પાસે આ દબાણ શાખાની ટીમ પહોંચી ચૂકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકાય છે કે જે પ્રકારે દબાણ શાખાની ટીમ તમામ રોડ લાઇનના દબાણો છે એ દબાણો દૂર કરવા માટે અહીંયા પહોંચી ચૂકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જો કે જે પ્રકારે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જો કે હાલ 2 ટ્રક સામાન ભરાવવામાં આવી રહ્યો છે અને દબાણો દૂર કરાઈ રહ્યા છે। રોડ લાઇનના જે દબાણો છે તે દબાણો દૂર કરવા માટે આ પાલિકાની ટીમ હાલ આરગના ટોકીસ પાસે પહોંચી છે અને આ દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। સતત આ જે પ્રકારનો પ્રશ્ન હતો ખૂબ જટિલ પ્રશ્ન હતો અને એ પ્રશ્ન એ હતો કે ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે જે એ પ્રશ્ન ખૂબ ચર્ચાનો વિષય હતો અને એને લઈને હવે પાલિકાના કમિશનરે આ દબાણ સામે આ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને જો કે જે પ્રકારે આ દબાણ શાખાની ટીમ હાલ આરગના ટોકીસ પહોંચી છે અને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। આ સતત આ કાર્યવાહીની માંગ ઉઠી હતી અને સંકલન જે પ્રકારે જો કે દબાણ શાખાની ટીમ હાલ આરગના ટોકીસ પાસે દબાણો છે। જો કે એ દબાણ દૂર કરવા માટે પાલિકાની આ દબાણ શાખાની ટીમ હાલ આરગના ટોકીસ પાસે પહોંચી છે અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ રહી છે। જો કે રોડ લાઇનના તમામ જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે હાલ પાલિકાની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે। દબાણ અધિકારી છે, દબાણ અધિકારી સાથે વાત કરીશું। સર, શું કયા પ્રકારની આજે કાર્યવાહી કરી? વોર્ડ નંબર 7ના વિસ્તારમાં બહુચરાજી રોડ પર આરગના સિનેમાની બાજુમાં રોડ લાઇનમાં જે ઝૂંપડપટ્ટી કરવામાં આવી છે તેમજ અન્ય દબાણો છે તે દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર 7નો સ્ટાફ, પીડીઓ વિભાગને બધાને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને હાલમાં કામગીરી ચાલુ છે। કેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે? હાલમાં 2 ટ્રક જેટલો સામાન લીધો છે તેમજ અન્ય રોડ ઉપર જે પડી રહેલા છે વ્હીકલો જે છે બંધ હાલતમાં તે પણ અમે લોકો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છે અને સાથે જે ઝૂંપડપટ્ટી છે તે પણ દૂર કરી રહ્યા છે। બિલકુલ, આપ જુઓ કે રોડ લાઇનના તમામ જે દબાણો છે જેમ કે ઝૂંપડપટ્ટીઓ છે સાથે વ્હીકલો છે તે પણ આ જમા લેવામાં આવી રહ્યા છે અને હવે આ પ્રકારે દબાણ શાખાની ટીમ છે એ એક્શનમાં આવી છે અને રોડ લાઇનના તમામ જે દબાણો છે એ દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। જો કે જે પ્રકારે પાલિકાની દબાણ શાખાની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી છે। સંકલનની જે બેઠક હતી ને જેમાં દબાણનો પ્રશ્ન ખૂબ
જટિલ બન્યો હતો અને એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો અને તેને લઈને ભારતના સિનેમાથી બહુચરાજી સ્મશાન જતો જે મુખ્ય માર્ગ છે ત્યાં દબાણ શાખાની ટીમ આ કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. અત્યાર સુધી 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તમામ રોડ લાઇનના દબાણો ઝૂંપડપટ્ટી સહિત તમામ છે એ હટાવવામાં આવી રહ્યા છે. જો કે તાજી મશીનથી કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે અને આ રોડ લાઇનના તમામ જે દબાણો છે એ દબાણો અત્યારે આ દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ શાખાના અધિકારી જે જણાવ્યું કે બહુચરાજી રોડથી આરાધના સિનેમા વોર્ડ નંબર 7માં વહીવટી અધિકારીઓને સાથે રાખી આ દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા ત્રાટકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ને આપ જુઓ કે જે પ્રકારે દબાણોનો પ્રશ્ન ખૂબ જટિલ હતો અને દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જે કડક આદેશ આપ્યા છે અને તેને લઈને હવે આ દબાણ શાખાની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આજે આરાધના સિનેમા સુધીના જે દબાણો છે રોડ લાઇનના તે દૂર કરવામાં આવ્યા હતા. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.